માતાજી મિત્રો, તો આજે હતો હું વાડી અને આ વાડીનું તમે પેલા બીજું કાંઈ ના જુઓ, પણ ખાલી લીમડો જુઓ તમે ખાલી. મને તેમ છે ને કે હું સુઈ જાઉં એમ થાય કે ઓહો હો અહીંયા જ પડ્યો રોમે, અહીંયા જ પડ્યો ખાટલો નાખીને સુઈ ગયો ને મિત્રો. હમણાં નીચે ચડી જાય એવું કામકાજ છે. હે હું મમ્મીએ થોડું કામ ચીરી દીધું હે, લાદી પડી મિત્રો. લાદી આપણે હારી નામ ઓલી છે વાડી છે ને મારી, અહીંયા હવે દેખાય વાડી, એમાં નાખવાની છે, દેખાય એમાં. તો આપણે હારવી તો જોહે મમ્મીએ સીધું હે. તો મિત્રો હવે આપણે વાડીમાં લાદી હારી નાખી જોઈએ, કેમ કે કામ નહીં કરી તો મમ્મી બે બુથારામાં નાખી દે ફરી. એથી કરતાં કામ કરી લઈ. તો આ વ્લોગમાં બનાવી રહેજો અને આ વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જુઓ મિત્રો આપણી પાર્ટી બાંધી છે અહીંયા. કેમ છે મિત્રો કમેન્ટ કરી દેજો, તમે ખાલી કમેન્ટ કરજો. ખાલી પાર્ટીનું નામ મારે શું રાખવું એ કમેન્ટમાં કરી નાખજો. મેં એક નામ રાખ્યું, બીજું મારું નામ શું પાડી રાખવું એ કમેન્ટ કરજો. આ લીમડો છે અને આપણા લાદી હારવાની છે, તો એકલા તો ખરા છે નહીં. એના મોટા આપણે અહીંયા આપણા એક મિત્રને બોલાવી દીધેલ છે. હેન્ડસપ છોકરો હો, પણ હેન્ડસપ છોકરો છે. આના માઇલી કોઈ હોય તો કહેજો, કમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો જરાક બ્લોગમાં બની રહેજો. આપણે લાદી હારી નાખી મિત્રો. લાદીનું ડમ ફરી થઈ ગયું ભરાઈને તૈયાર, તમે જુઓ ખાલી. આપણો મિત્ર પણ હારવા માટે થઈ ગયો તૈયાર, બરોબર? તૈયાર હો ને મિત્ર? તો વાંધો નહીં. તો મિત્રો બ્લોગને લાઈક અને કમેન્ટ કરી દેજો. હવે આપણે હાને વાડી દેખાય છે એમાં જરીક નાખી આવીને હવે મમ્મીને હાકલ આવી નથી એટલી વાર છે મિત્રો. કે હજી તમે આ લાદીને કાંઈ ના આવ્યા, એક ફેરો નાખવા બ્લોગ બનાવવાનું રહી ગયા. વળી નાખશે બે ઉથારા વેચી કરતા હાલો જ્યાં અમે લાદી નાખતા આવી ત્યાં ફરી બ્લોગમાં બની રહ્યો. મિત્રોએ ઉપાડી લીધો હોય અને મિત્રો આપણે વાડીના ઢકે તો અહીંયા પહોંચી ગયા છીએ. જુઓ અને અહીંયા મારો મિત્ર થાકી ગયો. એટલે તું થાકી ગયો? હા પાડે કદનો આ મિત્રો ખોટું બોલે. આ થાકીને માટી કદનું જ જો આવા જુવાન માટે થાકી જાય. તમને લાગે એવું મિત્રો આ થાકી જાય એવું? હા આ થાકે, આ ટ્રેક્ટરના ડ્રાઈવર એ થાકે નહીં બાપુ. હવે મિત્રો જો આપણે આપણી સીધી આંબલી દેખાય ને અહીંયા આપણે પહોંચાડવાનો છે આ લાદીનો ફેરો. પછી આપણે કરવાનું છે ડમ્ફરી ઠાલું. અને મિત્ર ડમ્ફરી ઉપર બેસી ગયો, એવો બધો થાકી ગયો. હાલો મિત્રો નાખી દઈએ ડમ્ફરી દરેક ફેરવો. થોડીક વાર માટે બને રહેજો મિત્રો. આ મારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણા ફેરો પહોંચાડીશું આંબલી. જુઓ આપણે પાછળ આંબલી પડશે. અને હવે મિત્ર તું શું કહેશ? આ ફેરો ઠલાવો એમ ડમ્ફરી ઉડ રહી, તમને દેખાડું મિત્રો કાયદેસરનું કેમ ડમ્ફરી ઉડ રહી. હાલ ઉદાર બાપુ ઢાણ ઢાણ. અરે મિત્રો બાપુ એ ડમ્ફરી ઠલવી નાખેલ છે. બસ હલાઈ ગયું મિત્રો. દરેક આપણે જરાક રેસ્ટ લેશું. હા મિત્ર એમ કહે છે કે લાગી મને ભૂખ લાગી ને, તો હાથ બાથ ધોઈ નાખીએ અમે મિત્રો. અને પછી કરીએ આપણે જરાક નાસ્તો. જો કે વાડી ના હોય શહેરમાં હોય નાસ્તા બાસ્તા આપણે એવું કરતા જ નથી, કેમ એકચ્યુઅલી મેં આપણે આવતું જ નથી. આપણે જ્યારે વાડીએ હોય અને હવે આંબલીના છાંયે જ્યારે બેઠા હોય મિત્રો, ઓહો ત્યારે શું ખાવાનું મન થાય? તને શું ખાવાનું મન થાય ભાઈ? ટમેટા ખાવાનું કે મિત્રો. તો મિત્રો આપણે કાંઈ વાંધો નથી. આપણી વાડીમાં ટમેટા છે વાવેલા એક જગ્યાએ છે, એટલે ઘર પૂરતા વાવ્યા મિત્રો. એવું તો નહીં વેચાણ નથી અત્યારે. અને આપણે પેલા ડુંગળી કેવી છે એ કહી દેજો મિત્રો. આપણો ગાજર અને આ આપણી ઘટાદાર આંબલી કેમ છે મિત્રો? યાર કોમેન્ટ કરી મિત્ર. જરા ખાખા ખોરા આમ દેખો કરી દે ચાલુ. દાંતડા લઈને બેસી ગયા અહીંયા મિત્રો. જીરીકોર માટે બની રહ્યો ને હવે અમે ખાઈ લઈ છીએ ટમેટા. તો જીરીકોર માટે બની રહ્યો. હવે આપણે એક નવા સરસ મજાના વ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય, આવજો, ટાટા એન્ડ ટેક.